હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો ઘણી કંપનીઓ એવી છે જે વર્ષે ગજબનું રિટર્ન આપતી હોય છે અને સાથે સાથે સારામાં સારું શેર ડિવિડન્ડ પણ આપે. અને આવી કંપનીમાં તમને એફડી જેટલું લગભગ એફડી જેટલું તમને શેર ડિવિડન્ડ મળતું હોય અને તમારા પૈસા દર 3 વર્ષે ડબલ કરી આપતી હોય, આવી કંપનીમાં તમે રોકાણ કરો તો તમને 2 મહિનો ડબલ લાભ થઈ શકે છે. આપણે આવી 2 કંપનીની આજે ચર્ચા કરવાની છે. પહેલી કંપની છે ગુજરાત પીપાવાવ. સરસ કંપની છે મિત્રો. એનો ભાવ 142 અને 15 પૈસા ઉપર ટ્રેડ થઈ ગયો છે. એ એક વર્ષમાં 52 વીક લો 85 રૂપિયા અને 25 પૈસા હતો અને 52 વીક હાઈ 148 રૂપિયા અને 50 પૈસા. એટલે મિત્રો અત્યારે બજાર સેન્સેક્સ અને નિફ્ટી ટોચ ઉપર ચાલી રહ્યા છે અને આ શેર પણ એના 52 વીક હાઈ ઉપર ચાલી રહ્યો છે. બહુ નાની કંપની છે અને આ અદાણી પોર્ટ જેવી જ કંપની પીપાવાવ પોર્ટ ચલાવે છે અને એનું માર્કેટ કેપ છે 100,872 કરોડ. સ્મોલ કેપ કંપની છે. એનો EPS 7.7 છે, PE 20 છે. PE ખૂબ મોંઘો નથી અને મિત્રો PB 3.6 છે. બુક વેલ્યુ એસેટ કંપનીની ગજબની છે. પ્રતિ શેરે 47 રૂપિયાની બુક વેલ્યુ છે. ફેસ વેલ્યુ 10 છે. ભવિષ્યમાં સ્પ્લિટ કરે કે બોનસ પણ કંપની આપી શકે છે અને કંપની ડિવિડન્ડ કેટલું આપે છે એના ઉપર આપણે ભાર આપવાનો છે. 4.29%. એટલે કે મિત્રો 100 રૂપિયાનો એનો ભાવ થાય એટલે 4.29%. અને આપણે પ્રતિ શેરે ગણો તો 7 રૂપિયા અને 50 પૈસા કંપની ડિવિડન્ડ આપે છે. વર્ષમાં 3 કે 4 વખત કંપની ડિવિડન્ડ આપે છે અને સારું ડિવિડન્ડ થાય છે. તમને 4%, 4.5% કંપની વર્ષે તમને ડિવિડન્ડ આપે છે. સારામાં સારી કંપની છે. હવે એનું રિટર્ન કેવું મળ્યું છે એની વાત કરીએ કે 1 મહિનામાં 17%, 3 મહિનામાં 9%, 6 મહિનામાં 29% અને 1 વર્ષમાં 55% અને 3 વર્ષમાં 70% રિટર્ન મળ્યું છે મિત્રો. શેર કેપિટલ 483 કરોડ છે અને એસેટ 1457 કરોડ છે. ગજબની કંપની છે મિત્રો. શેર હોલ્ડિંગની વાત કરો તો પ્રમોટર પાસે 44% છે, FIC પાસે 20% છે. FICનું હોલ્ડિંગ 20% છે, DIનું હોલ્ડિંગ 21% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14% છે. FIC અને DI ગજબના રોકાણ કર્યું છે મોટા ભાગનું મિત્રો. હવે કંપની ડેબિટ ફ્રી છે. મોટાભાગની કંપની ઉપર ખૂબ દેવું હોય છે, પરંતુ આ કંપની ડેબિટ ફ્રી છે. તારે સારામાં સારું ડિવિડન્ડ આપે છે. કંપની સારામાં સારું ડિવિડન્ડ આપે છે. અદાણી પોર્ટ, GS ઇન્ફા આવા જે કંપનીઓ કામ કરે છે એ કંપની આજે કામ કરે છે. હવે આપણે એના વેચાણના આંકડા જોવા. સતત વેચાણના આંકડા 5% વધે છે. ધારો કે એના સપ્ટેમ્બર 22 ક્વાર્ટરના આંકડા જોઈએ તો 227 કરોડનું સેલ કર્યું હતું અને 71 કરોડનો નફો કર્યો હતો. ડિસેમ્બર 22માં 249 કરોડનું સેલ કર્યું હતું અને 79 કરોડનો નફો કર્યો હતો. માર્ચ 23માં 235 કરોડનું સેલ કર્યું હતું અને 84 કરોડનો નફો કર્યો હતો. અને સપ્ટેમ્બર 23માં છેલ્લા ક્વાર્ટરમાં 253 કરોડનું વેચાણ કર્યું છે અને 108 કરોડનો નફો કર્યો છે. ગજબ મિત્રો. 20% દરે કંપની નફો અને વેચાણ વધ્યું છે. હવે આપણે એના એન્યુઅલ આંકડા જોવા કે 2020માં કંપનીએ 753 કરોડ 735 કરોડનું વેચાણ કર્યું હતું અને 359 કરોડનો નફો કર્યો હતો એક વર્ષમાં. માર્ચ 21માં 733 કરોડનું વેચાણ કર્યું હતું અને 327 કરોડનો નફો કર્યો હતો. 22માં 741 કરોડનું વેચાણ કર્યું હતું અને 302 કરોડનો નફો કર્યો અને માર્ચ 23માં 917 કરોડનું સેલ કર્યું છે અને 392 કરોડનો નફો કર્યો છે. ગજબની કંપની છે. આમાં પણ તમે રોકાણ કરી શકો છો. તમને ડિવિડન્ડ સારું મળશે અને તમારા રોકેલા પૈસા સતત વધતા જશે. હવે બીજો એક મોટી કંપની આપણે લઈ જાય કે સારામાં સારું ઓનાથી પણ વધારે ડિવિડન્ડ આપે છે. કંપનીનું માર્કેટ કેપ છે 2,13,731 કરોડ. કંપની ચાલી રહી છે 347 રૂપિયા ઉપર. કંપનીનું નામ છે કોલ ઇન્ડિયા. ભારત સરકારની કંપની છે અને 52 વીક લો 208 અને 52 વીક હાઈ 360 ટોચ ઉપર કંપની ચાલી રહી છે.
એનો પીઓ છે 7.63. કંપની ડિવિડન્ડ 7% ડિવિડન્ડ આપે. વર્ષે એક શેર દીઠ 25 રૂપિયા ડિવિડન્ડ આપે. મિત્રો તમે અત્યારના ભાવે 350 રોકો તો તમને 25 રૂપિયા તો ડિવિડન્ડમાં વળતર મળશે અને તમારો શેર 2 વર્ષમાં વધશે. એ અલગ. આરઓસી 70 છે અને ROE 56 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. બુક વેલ્યુ 113 રૂપિયા છે. હવે આપણે હોલ્ડિંગની વાત કરીએ તો ભારત સરકારનું 63% હોલ્ડિંગ છે. એફઆઈસી 7% છે અને આપણા ઘરેલું ફંડોનું હોલ્ડિંગ 24% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 4.91% છે. મોટા ભાગનું હોલ્ડિંગ સરકાર અને બીજા રોકાણકારોનું છે. પબ્લિકનું હોલ્ડિંગ ઓછું છે. હવે રિટર્ન કેવું આપ્યું છે કંપનીએ? ગજબનું રિટર્ન આપ્યું છે. 1 મહિનામાં 13%, 3 મહિનામાં 47%, 6 મહિનામાં 50%, 1 વર્ષમાં 53%, 2 વર્ષમાં 122% અને 3 વર્ષમાં 175% રિટર્ન. કંપનીનું શેર કેપિટલ 100,163 કરોડ છે. કંપનીની એસેટ ગજબની એસેટ છે 47,777 કરોડની. કંપની ઉપર 100,313 કરોડનું દેવું છે અને રિઝર્વ છે 63,523 કરોડ. આવી કંપનીમાં રોકાણ કરો તો તમને 2 કામ થાય. તમારા શેરના નાણાં વધે જ હોય, તમારી જે તમે રોકેલી મૂડી છે એ સતત વર્ષે 3 વર્ષે ડબલ થતી જાય અને તમને વર્ષે સારામાં સારું એફડી જેટલું તમે જે એફડીમાં 7% કે 7.5% જે વ્યાજ મળે છે એટલું તમને આમાં શેર ડિવિડન્ડ પર મળી શકે છે. મિત્રો તો સારી કંપનીમાં રોકાણ કરવું. અને બીજો એક શેર છે ONGC. મિત્રો આ પણ ભારત સરકારનો શેર છે. આ કંપની પણ સારામાં સારું તમને ડિવિડન્ડ આપે છે. વર્ષમાં ONGC 3 વખત ડિવિડન્ડ આપે છે અને એ તમને વર્ષે 7% ડિવિડન્ડ કંપની આપતી. તો આ 1, 2, 3 કંપનીઓમાંથી તમને જે કંપની ઉત્તમ લાગે એમાં તમે થોડું ઘણું ડિવિડન્ડ રોકાણ કરી શકો, તમને ડિવિડન્ડ મળે. અને ચોથી કંપની છે ઈડી પેરી. ઈડી પેરી કંપનીનો એક આપણે વિડીયો બનાવ્યો હતો. તમે આખો વિડીયો જોઈ લેજો. ગજબની કંપની છે. આ કંપનીએ પહેલાં શુગર કંપની હતી અને એ કંપનીએ બીજી કંપની જે ઊભી કરી છે અને એમાં એ કંપનીનું રોકાણ છે. એમાં 56% કંપનીનું ઈડી પેરીનું રોકાણ છે. આવી મજબૂત કંપનીઓ તમે રોકાણ માટે ગોતો તો શરૂઆતમાં તમને કદાચ ધીમો ગ્રોથ મળશે, પણ લાંબા ગાળાના રોકાણ માટે આવી મજબૂત કંપનીઓ તમે રોકાણ કરી શકો.